ક્યાં અમારા કાલે જાવ સ્વાગત છે ફરીથી તમારા બધાનું આપણે એક નવા બ્લોગમાં અને આજના બ્લોગની શરૂઆત કરી છે આપણે બપોરના 2 વાગે અને પપ્પુભાઈ અત્યારે એની જો ખાવાની રાહ જોવે છે પપુડા હમણાં તો પપ્પુભાઈ દડેથી રમતા હતા હાલે દડો જો મિત્રો લગભગ તો લેવા જાય હાલે જા હાલ જાજે જા ઉભા રે હાલે હાલે પપ્પુ અહીંયા આવ જો મિત્રો જા હા એમ જો ગયો ને ડાયરેક્ટ જો દડો લેવા એ દડેથી છે ને આવી રીતે રમશે ઘડીક વાર દડેથી રમશે અને પછી એને દડો પાછો મૂકી દે તો પહેલાં હું છે ને મારા ડોગને ખાવાનું દઈ દઉં એટલે એને ભૂખ બહુ લાગી છે એટલે તો હાલો કન્ટિન્યુ તો મિત્રો આમાં છે ડોગના ભાત જો કે આવી રીતે ખાલી ભાત જ ખાય અને અહીંયા મેં એના બિસ્કિટ પલાળ્યા છે પાણીમાં તો પહેલાં આપણે બિસ્કિટ આમાં નાખી દઈએ થોડાક પાણી છે અને પછી એના પૂરતા આપણે છે ને ભાત નાખી દેવાના આ સ્પેશિયલ અમે ડોગ હાટું જ ભાત રાખી તો એ જેટલા ખાતા હોય ને 2 ખાના છે કારણ કે 1 ખાનું બિસ્કિટ પલાળવાનું અને 1 ખાનું ડોગને દેવાનું એટલે કે આપણા પપ્પુભાઈ જો આ રાહ જોઈને જ બેસી ગયા જો ભૂખ તો એવી લાગે ને કૂતરા તને હે કૂતરો તું હોય એક તો મેલ અને તને ભૂખાઈ એવી લાગે કૂતરા અને પછી આવી રીતે છે ને આમાં ચોરી અને પછી દઈ દેવાનું તો પહેલાં હું છે ને આને ખાવાનું દઈ દઉં પછી આપણે મળી તો ફાઇનલી પપ્પુભાઈનું ખાવાનું બની ગયું છે ને હવે પપ્પુભાઈ જો રાહ જોઈને બેઠા છે વાગી ગયા છે જો 2 જ વાગ્યા છે ને એટલે આપણો પપ્પુભાઈનો ટાઈમ છે 2 વાગે ખાવાનું તો એનું ખાવાનું છે હાલે ખાઈ લે ઉભો રહે અહીંયા છાંય આવતો રહે અહીંયા આવતો રહે બારે બહુ મિત્રો તડકો છે ને તો જો ફટાફટ છે ને આવી રીતે ખાવા માંડે જો હે ને ચાલાક એવો છે ને કે મિત્રો જો બિસ્કિટ વીણીને જ ખાય ચાલાકી જો મિત્રો કરે બિસ્કિટ વીણીને જ ખાય જો નાકેથી છે ને બિસ્કિટ ગોતે અને પછી ભાત નહીં ખાય ખાલી બિસ્કિટ જ ખાય ભાત જો એને ભૂખ લાગી ને રોજ ભાત ખાય ઓલી કહાવત છે ને મિત્રો કે સિંહ કોઈ દી ઘાસ ન ખાય વા એના જેવું જ છે કે કૂતરો છે ને કોઈ દી ભાત ન ખાય બિસ્કિટ જ ખાય જેમ કે સિંહ શિકાર કરીને એનું માંસ ખાય તો આ કૂતરું કેવું ખબર હે બિસ્કિટ હોય ને બિસ્કિટ માલ હોય ને એ માલ ખાઈ લે પણ ભાત ખાવાનો વારો આવશે ને તો એ મિયાવની મીંદડી થઈને ભાગી જાય ને બહારનું વાતાવરણ જુઓ તમે ખાલી હા પાછું આવી જાય અગાસીએ ભાગું જો વાદળા જુઓ તમે ખાલી વ્યૂ કેવું લાગે પહોંચી ગયો હું મિત્રો અગાસી ઉપર ને જે ઠંડો પવન આવે છે એની વાત જ જવા દો ને ભાઈજી અહીંયા વાદળા છે જોવો ખાલી હા હું વ્યૂ છે મિત્રો આજનું જો દર વખતે મિત્રો છે ને આટલામાં તો વાદળા હોય જ છે જો સુરત દાદા પાસે આજે વાદળ નથી પૂગ્યા હજી જાહે જો આમ વ્યૂ લાગે જો મિત્રો મને છે ને આ વ્યૂનો દીવાનો હું તો ક્યાંક આવા વ્યૂ હોય ને તો મને કોમેન્ટમાં જાણી દેજો હું તમારા ઘરે જોવા આવીશ તો મિત્રો અત્યારે આપણે બેસી ગયા છીએ પતરા નીચે અને પતરા થોડાક ઠંડા છે જો આ પતરા છે ને પતરા ઉપર બેઠા ઓલા પથરા નીચે બેઠા ને વ્યૂ નો એન્જોય કરી જો વાદળા મિત્રો મને બહુ ગમે હે ને આ બધા જો અહીંથી જી ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલ વાદળા છે તો પતરા આપણે ઈ હાટું જ રાખ્યા છે વરસાદમાં મિત્રો નાતા હે ને થોડોક છાંયો બાયો કરી લેવાય તો હાલો કન્ટિન્યુ હેપી બર્થડે ટુ યુ બર્થડે હે મિત્રો મારો કાલે પણ આજે મારાથી ભૂલથી કેક કપાઈ ગઈ જો કારણ કે મેં રાતે અહીંયા હુતા હોય ને તો ભાઈ હા તો મિત્રો હું તમને કહી દઉં કે કાલે મારો બર્થડે છે તો તમને બધાને થેન્ક યુ તમે બધા મને ખબર જ છે કે તમે કોમેન્ટમાં બર્થડે વિશ કરવાના જ નથી એટલે ન કરવાના હોય તો મેં તમને થેન્ક યુ કહી દીધું છે આવી ગયો હું મિત્રો નીચેના રૂમમાં કારણ કે મારો ફોન ફૂલ હીટ થઈ ગયો તો ગરમી થાય છે પણ પંખો ચાલુ નથી કરતો બીકોઝ દેશી જુગાડી જિંદાબાદ જો અરે ફોન પડી ગયો મારો આપણો દેશી જુગાડ હે ને હવે આવે હે હા એસી નો બાપ કહેવાય અને મિત્રો એક ખુશ ખબરી છે આપણી યુટ્યુબ ચેનલ મોનોટાઈઝ થઈ ગઈ છે તો હું તમને બતાવી દઉં લે ભાઈ 150 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે જો ખાલી વ્યૂઝ તો મિત્રો તમે ભાઈ વ્યૂઝ આપો હો 10 વ્યૂઝ ને હાય ભાઈ હાય જો કોમેન્ટની રિપ્લાય નથી આપતો મિત્રો મારામાં એટલો ઘમંડ આવી ગયો આપણે હે ને ભાઈને કોમેન્ટની રિપ્લાય આપી દઈ તમે વ્લોગ જોતા હોય તો ભાઈ તમને આન્સર આપી દઉં ના મિત્રો બોલો ભાઈ આમાં આપણે દિલ જ લખી દે બીજું કાંઈ નથી કરવું તો ભાઈની કોમેન્ટ વહી ગઈ છે જો આઈડી છે આપણા ભાઈની આઈડી છે સબસ્ક્રાઈબ કરી દેજો નામ શું છે ખબર હે ઉભા રહ્યો નામ હે પટેલ દીપક 9170 અને આ વ્લોગ હતો જો આપણો ફોકસ નહીં થાય હાલો તો મિત્રો તમારા બધાનો થેન્ક યુ સો મચ કે આપણા 150 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવા માટે જો ભાઈ સુરાણની મીટ આટલા વોચ ટાઈમ હે ને ભાઈ વ્યૂઝ હે જો 12 લાઈક થઈ ગઈ 53 મિનિટમાં 1000 વ્યૂઝ આવી ગયા
આ જો હે ને 53 મિનિટ કેમાંથી આવે ખબર હે? યુટ્યુબ સર્ચ કેટલા હે? 16 જણાએ મિત્રો યુટ્યુબમાં સર્ચ કર્યો મને હે ને મિત્રો આ વસ્તુ જોવી બહુ ગમે. જો મેં જેમ કે મેં વિડીયો અપલોડ કરી દીધો ને તો જો અત્યારે 195 વ્યૂઝ છે ને તો હું 5-5 મિનિટે હે ને આવી રીતે આમ વ્યૂઝ ચેક કરું. જો 105 થઈ ગયા પછી પાછો ઘડીક વાર પછી હે ને પાછો હે ને હું કરું ખબર હે? આ રીતે આમ સાઈડમાં આને મેલી દઉં જો આવી રીતે, અને હે ને અહીંથી બેક થઈ જાઉં અને પછી ખોલી લઉં ઇન્સ્ટાગ્રામમાં જોજો અહીંયા કેટલા ફોલોવર વધ્યા. વાહ ભાઈ 1 ફોલોવર વધ્યો હે. કોણ હે? હાલો આજે આપણે ફોલોવરનું નામ જોઈ. ફોલો કોને કર્યો મને? અરે ડિલીટ નથી કરવો. અરે આ ભાઈ હે પાર્થભાઈ. તો ભાઈ તમે યુટ્યુબમાંથી જોતા હોય તો આ ભાઈ હે જો આ. ઓહો આ તો ટાબરિયો મિત્રો નાનકડો આમ તો મસ્તનો આપણો ફેન ભાઈ હે જો 52 ફોલોવર. તો આપણે જોઈ નીલ ચાવડા દર વખતે એ જ આવે. વાહ ભાઈ 219 ફોલોવરે કમ્પ્લીટ થઈ ગયા. અને આનો મતલબ હે મિત્રો 21/5 એટલે કે કાલે મારો બર્થડે હે, જન્મદિવસ. આઈ એમ પોતે હો ભાઈ. જો વ્યૂઝ કેટલા આવ્યા લે ભાઈ. વાહ ભાઈ વાહ, આટલો બધો સપોર્ટ મિત્રો મેં કોઈ દી જિંદગીમાં નહોતો વિચાર્યું. જો આ વિડીયોના વ્યૂઝ જો તમે ખાલી 53,200 વ્યૂઝ. વાહ ભાઈ વાહ. તો તમારા બધાનો મિત્રો દિલથી ધન્યવાદ. તો જો પાછા આપણે વાઈટી સ્ટુડિયોમાં આવી ગયા અને પાછું ભાઈ રિફ્રેશ કરીશ તો તમે બધા પહેલાં હે ને કોમેન્ટમાં જણાવી દો. હાલો આપણે હે ને 23 થાય ને ત્યાં આપણે જોઈ રિફ્રેશ મારશી. હાલો તમે બધા ફટાફટ કોમેન્ટમાં જણાવી દો કે કેટલા વ્યૂઝ આવશે. હાલો ફટાફટ ભાઈ 23 થાય એટલી વાર. હાલો થઈ ગઈ. હવે રિફ્રેશ કરી 1 2 અને આ 3. વાહ ભાઈ વાહ, હું સપોર્ટ મળે મિત્રો. આવો નવો સપોર્ટ કરતા રહીજો એટલે આપણે હે ને સૌરવ જોશીને પાડી દેવા હે. અહીંયા મિત્રો બાજુના ઘરમાંથી એવા દેખાડા કરે છે ને એક માજી, બેરા માજી અહીંયા રહે છે ને. જો તમે સાંભળો. બપોરે વચારે મિત્રો ભડભડ હે ને. જો અવાજ જ કરે છે કયું ને બળબડ. એમાં એવું છે મિત્રો કે માજી બેરા છે એટલે માજી સાંભળે ને એના છોકરાનું, એટલે પોતે તો ન સાંભળે મિત્રો, આખા ગામને સંભળાવે. કંઈક તો મિત્રો આવડી ગાયરું દેતા હોય ભાઈ. અમારે તો હે ને બારી બંધ કરવી પડે. કંઈક તો એવી વીઆઈપી ગાયરું આવતી હોય. મિત્રો આપણે હે ને વિડીયોના વ્યૂઝ ચેક નથી કર્યા તો આપણે રિફ્રેશ કરીને જોઈએ કે આપણો એક સબસ્ક્રાઈબર વધ્યો છે. યસ ભાઈ ઓ ભાઈ 1 સબસ્ક્રાઈબર વધી ગયો મિત્રો. મને ખબર નહોતી, મેં અઠે વિડીયો ચાલુ કર્યો હતો. વાહ ભાઈ વાહ, થેન્ક યુ સો મચ મિત્રો. વાહ ભાઈ વાહ, થેન્ક યુ ભાઈ. હા થેન્ક યુ મિત્રો. તમે એને મને ખરેખર ફૂલ સપોર્ટ કરો છો. તમારો હે ને આવો નવો સપોર્ટ બનાવ્યા રાખજો. વાહ ભાઈ વાહ મિત્રો, મને આ જ હરખ થાય. જો સબસ્ક્રાઈબર વધતા હોય ને એની રીતે આપણે ચેક કરી જો ભાઈ કેટલા થઈ ગયા. 1.2K 1,241. વાહ ભાઈ વાહ, થેન્ક યુ સો મચ મિત્રો. થેન્ક યુ સો મચ. રિફ્રેશ થોડુંક નેટવર્ક કવરેજ એ વાઈફાઈ જ બંધ થઈ ગઈ જો અહીંથી. અરે મિત્રો યાર તમારા દિલથી આભાર. એટલે આપણે હે ને ફટાફટ 200 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવી દો. એક ગુડ ન્યૂઝ લઈ આવો હાલો તમારા માટે. જો ભાઈ કોઈને ભંગાર દેવો હોય ને તો અમારા સામેનું ઘર છે ત્યાં ભંગારનો ડેલો છે. જો તમે ખાલી કેટલો મિત્રો ભંગાર જોવો તમે ખાલી. મર્સિડીસની સાયકલ દેવાની છે. જો કોઈને લેવી હોય ને તો મને કોમેન્ટમાં જણાવી દેજો. જો હે ને મર્સિડીસની સાયકલ. આ ફોટો જોવો મિત્રો કેટલો જૂનો છે. આમાં હું ક્યાં હું ખબર હે? જો આ મારા મમ્મી છે, આ હું આ મારો ભાઈ છે, મોટો ભાઈ, અને આ મારા પપ્પા. હું જો ખવરીઓ લાગું. જો આ પહેલાંનો, આ અત્યારનો કયો બેસ્ટ લાગે? જો આ તો ભાઈ આપણો ખ હતી ભાઈ. જે મિત્રો હું નાનો હતો ને ત્યાં બહુ ખતરનાક હતો, પણ અત્યારે ધીરે શાંત થતો જાઉં છું. મિત્રો આજના આપણે નાનકડા કમથા વ્લોગમાં આટલું. જો તમને આજનો આપણો વ્લોગ સારો લાગ્યો હોય તો આપણા વ્લોગને લાઈક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ. જય શ્રી રામ એન્ડ બાય બાય.